ધીરે છે કામ આવે. પાવડર કરીને પીવાનું કે એમનું? કરીને ચપટીક છે ને, હા, મધની યારે મેળવીને છોકરાને ચટાડી દેવાનું. મધમાં ચાટે મધ વગેરે હાલે ને ડાયરેક્ટ. નુકસાન નુકસાન ન કરે. છોકરાઓને ભાવે એ જાળા એમને લે. હા, બહુ તો લઈ લે. થોડુંક લાગે તુરું લાગતું હશે. આપણે તીખું કડશું ને એમ લાગે. તીખું તીખાનો સ્વાદ છે. કેવી પ્રકૃતિ છે. લક્ષણો છે. હરડે હોય તુરી છે, લીમડો હોય કડવું છે, સ્પાઇસી છે. પછી 2-3 દી જાહે ત્યાં તમારા સુરતનો આટો છે. સુરત જવું પડશે ને, દુકાન બંધ રાખી. એને તેવું દુકાન બંધ રાખે, એને વહુને નોકરી નથી બંધ રાખે. મારા ભાઈ, મારા ગોડફાધર ગ્રાન્ડફાધર ગુજરી ગયા તો જવું પડે. આ ફળું રજા રહે એવું થોડું છે. નવું હોય તો એક દિવસમાં કંઈ ખાટું મોડું નથી. તાર મમ્મી બધા ને તઈ એમ તમે બધા ધર્મ આવો તો પેલો હાળા દીકરો સિદ્ધાર્થ નું ને એનું હવે આવે છે કે પછી લગભગ આવી છે. ના, આ બધા ન લઈ જવા હોય તમે અમારે એક દી અમારે ઘરે તમને એવું વિચારતા હતા એવું છે કે એક દી ત્યાં રહે. છોકરાને બેન ન લઈ જવા તમે પડે નહીં ને અમારે ત્યાંથી સ્કૂલ પતી જાય. સમજાય કે ઘરમાં ક્યાં આવું જ મારું છે. ના આવું છે ને છોકરાને તમતાર અમારી ઘેર ગમતા રહે. નિકેતા તમારી હારે તો આવે. એટલે હું તમારું એક સમય હજવાય છે. એક દી અમારે એની હટુથી સવારે ખાતા હોય તો ચા પાણી દઈ દેવાના, સ્કૂલે જતા. એક દી કાઢવો હોય. મુક્તા મારી આવે દાદા વહી ગયા. હું તો એક વખત કઈક શું હતું ને એને જમણવાર કર્યું. સુરત એમ? તઈ હું ગયો તો. સુરત ગયા તા? હે? સુરત જઈ આવે ને? સુરત નહીં તો અહીંયા આપણે પાચમ જેવું હતું. દિલે નહીં, આપણી ઘેરે હતું રામકૃષ્ણ. નહીં, એક વખત એને ઘરે રાખ્યું હતું. હવે શું કારણથી રાખ્યું મને ખબર નથી. ત્યારે તો વિઠ્ઠલ બાપા મળ્યા હતા. ના વિઠ્ઠલ બાપા નહીં, આ તો એને ઘરે મેં તઈ મકાન જોયું. એનું મકાન એમ ને? 5-7 વર્ષ પછી તઈ મેં જોયું કે આ તો પહેલા માણસ છે. હું કોઈને કહું નહીં, આગ્રહ ન રાખું જવાનું. ક્યારેક અનાયાસે જવાનું થયું હોય તો વાત જુદી. મારા વિઠ્ઠલ બાપાને તો 2-3 વખત ઘરે જઈ આવે ને? 2-3 વખત. બહુ હોશિયાર માણસ હતા. હું ખબર ને હવે આ તો સમય છે મારા કરતા 3-4 વર્ષ. અને આ શું કહેવાય ડિમેન્શિયા થઈ ગયું. અરે મેન્ટલી ડિમેન્શિયા નામ હતું એનું નગર. 83 માં 2 લાખનું મકાન બનાવવું એટલે ગામડે 83 માં 40 વર્ષ થયા. 1983 માં ગામડે હા અમે અહીંયા તો જૂના રહી છે ને ત્યાં રહી છે. કોણ? સુરતમાં તો 40-50 વર્ષ એટલે વધારે છે. એટલા મકાન પૈસા સોસાયટી અશ્વેત બહુ જૂની સોસાયટી. નકર એ ગામડે મકાન બનાવ્યું એટલામાં તો અહીંયા જમીન કેટલી આવી જાય. નથી કેતા લાઈન બધી થઈ હોય માણસ. માણસની પરિસ્થિતિ ક્યારે શું થાય છે કોઈ પણ ખબર નથી. જુવાન જોડ દીકરો હોય, સારી નોકરી કરતો, એ પછાડતો નહીં બકા. પછાડાયથી બધું ખાવડીમાં પડ્યું છે, બધું એટલું.
और सेठ जयराम जी જય के રામ. ये तो छोटो है तो जो ने छोटी रिक्शा एक जनिया दे રિક્ષા हाँ छोटी रिक्शा કેટલી एक એક बे ये છે, આપણે બે દો चाहिए ને દો આ બે રિક્ષા हाँ बे રિક્ષા 100 રૂપિયા વાળી આવે अरे यार જો આ રહી. कौन से એ લઈ લો યહાં સે. ये હા, લઈ લો. ખીચો. हाँ, ये दोनों के बीच में अच्छी रहेगी बहुत पैसे ज्यादा बता रहे हैं इधर होलसेल होता है ज्यादा नहीं कम लेंगे समझ गए अरे कम ज्यादा बता है बड़ा छोटा बच्चा भी वो उत्तम नगर नहीं उत्तम नगर जब 50 तो ये कंपनी का है समझ गए हाँ कंपनी का है 160 रुपया कितना एमआरपी मतलब और मशीन वाला डोरी वाला नहीं है समझ गए ये डोरी वाला नहीं मशीन वाला है ये डायरेक्ट चलाने का डोरी वाला तो एक दिन भी नहीं चलेगा डायरेक्ट है दौड़ता है तो પછી इसको ऐसे करके डायरेक्ट दो लेना से हिसाब से बता नहीं इधर होलसेल होता है तुम्हारे को ज्यादा थोड़ा बोलेंगे इधर कम ही लेते ज्यादा नहीं लेते। दोनों बेटा रमे खेल लो। एक ये ले लीजिए एक सस्ता वाला ले लीजिए सस्ता बताओ ना अपने सस्ता बताओ सस्ता लो 50 रुपया मजा मजा मस्त गाड़ी देखो एक ये ले लीजिए दोनों अलग अलग रिमोट है रिमोट रिमोट की नहीं है ना बराबर दोनों हो गया ये दो दो ना दो ये वाला दो ये नहीं लिया ये लेना अब मैं कुछ लूं तू क्या ले एक जी आगे लिए भी लेते हैं पहले ना ये मैं तो नहीं ये नहीं गंदी है पैसा बहुत लगता वो बढ़िया दिया तेरे को पहले है उसका पैसा ज्यादा है इसका पैसा कम ये है पैसा कम है अच्छा है क्यों है पैसा ज्यादा रूबी है। रूबी क्यों क्यों दीदी आप हो आप वो बीजी छाटा क्यों ये छाटा ही है हाँ और जिया तो भी छाटा जी आपको भी ऐसे ही लेंगे ये दोनों तो को सेम चाहिए हमटे पास भी है एक दिन और आए दुकान में उनके हाँ हाँ दोपहर को आएगी अच्छे टाइम आए थे जिया तो भी है हाँ जिया को ले रहे हैं छोकरे कागज एक दो दिन में तोड़ ताड़ के फेंक हाँ, दोनों अच्छे है भाई ये लड़की है ये तो समझता ये नहीं लेता तो लड़की है इसे क्यों देना क्यों पी लेना वो कहें उधर वो ही खेलने वाला कौन सा अरे वो ही एक चीज यार अलग अलग बन जाए किसको बोलो हाँ लेता है 50 रुपये जो हाँ 50 ये तो रुपये ले गए लेके आप वो भी काटी दो ये क्या है अच्छा ये क्या क्या वो खेलने का है 50 रुपये का आता है बाबला आता है स्प्रिंग वाला बाबला कैसे खेलते बताओ ना इसका जंपिंग करते ऐसे ही। ऐसे 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 नहीं खेलते और केशिया है 600 रुपये ऐसे तो नीचे रखने अरे राम ही खोलવાનું હોય બેટા ये टूटवा तोड़ी जाए पूરું टूटी कर जाए दीધું टूटू ये थोड़ा खींचने का होता था कितने का है खींचने का नहीं था खींचने का नहीं है खींच डाला इसको खाली ऐसे ऐसे रखने का था ऐसे ऐसे ही तो ये क्या चीज है क्या चाहिए चम्मच कौन सा चम्मच बोलो इस पे कितना 5 मिनट नहीं आ चुंबक चुंबक नहीं हमारी गाड़ी મળશે 2 મિનિટ वो कपोड़ी तड़का तड़का है પકોડી તડતા તડતા આવ્યા હા पकौड़ी तले आज पकौड़ी। छोकरा- पकौड़ी तले तो आज छोकरा है, साढ़े कितने के 100 आती है कितने के 100 100 का कितने का 70 रुपए 100 हैं? 70 रुपया 70 रुपया हाँ ला रहा भैया ला रहा जीता है है जीता है
फिर एक पूरा चाहिए पूरा 100 रुपए का मेटल का रो नहीं नहीं ये लोखंड की आवे दिखाओ तो बताओ तो जो आखू 100 रुपया નું પેકેટ 100 રૂપિયા મેટર અલગ અલગ કલર મેટલ આવે મેટલ ले लेगा मैं थोड़ी खेलूंगा इससे ले लेगा ये बड़े वाला मेटल है ना वो 3 उसकी 3 दीदी की ले 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 वो दीदी को 3 देना ये रख दे इसको रहने दे ले ले हाँ इसको रहने दे वही। खिया तो भी हाँ जिया को ले रहे हैं એક ની એક દીદી માગ્યા ને એટલે બે ને સેમ જોઈએ સમજ્યા તમે? હાથમાં જલ્દી આવે ये झगड़ा जो चीज दी गई वही मांगेगा हमारा ऐसा श्री रामचंद्र कृपाला इधर नहीं पड़ी है देख હે इधर नहीं पड़ी है ઉધર દીકરી આવી ઉધર એ જો તો બીજો બાપા વિખે નહીં પાછી નથી નથી દેખાય તો રહે તમને. बाबा चारू के लिए ले लेंगे तो क्या ये चीज लेनी सबके लिए कोई झगड़े नहीं करवा मेरा तो ये तू क्या लेगा तू बच्चा थोड़ी है एक तो मिलने दे ડબ્બામાં જોઉં છું 1 મિનિટ હો ડબ્બામાં જ જોઈએ હું ડબ્બામાં મેં કહી દીધું હોય ને તો पड़ी है पर आगे ओढ़े पड़ी है ना मम्मा पापा हाँ ये तो भी જેતે જેતે हाँ ये ले लिया ना बेटा जिया को बेच ही ले लिया હા लो ना बहन भाई को एक सर के ले लो એક સરખી कोई झगड़ेंगे नहीं इतने इतने छाले पैसे आते हाँ इसका बहुत पैसा है और जितने नहीं आते छोले के ही आते हाँ इसका कम पैसा है अपने ऑटो तो 2 खड़े हैं बड़े बड़े है ना एक मैंने आपको दीदो तो हमारा मस्त કયું જોઈએ તમારે चमक तो है चुम्बक ચુંબક જોઈશ આ ચુંબક જોયો આવડું आने थोड़ा मोटर આનાથી મોટું નહીં આ છે ચાલુ હોય ને બંધ છે 70 રૂપિયાનો આવે પૂરું આવે આખું આખું પાછળ જ આવે આખું જ આવે ને? આખું જ આવે એટલે એને મોટું લીધું નહીં આનાથી મોટું નહીં આવે પછી તો મોટું સ્પીકર છે 700 રૂપિયાનું સ્પીકર નહીં જોતો આ ચુંબક એટલે ભેગું જ આવે અલગ નું આવે એની હારે જ દેવી બધા હારે જ લઈ જાય એ પછી તમારે ચુંબક તરીકે વાપરો કે સ્પીકર માઇક તરીકે વાપરો સ્પીકર તરીકે हाँ दे बेटा આપો આપો 2 મિનિટ આપો आ डबला में जाओ ना आ जाओ पड़ी आ जाओ पाछળ જામ પડ્યો 70 રૂપિયાનો હા 70 રૂપિયાનું આ તો મોટી સાઈઝ છે નાનું તમે લેવો ને તો 80 રૂપિયાના આ તો એમ પૈસા નથી થઈ ગયું મળી ગયું જોતે બેટા હું સકતા શાંતિ રાખી 70 કીધા તો ઓનો કીધું યાદ કરો. 70 રૂપિયા એટલે ફટાફટ લઈ લેવું સ્ટાર્ટ કરી દો નાના કરતા જ નહીં નકર નાનું તમને બતાવો 80 વાળું આની કરતા નાનું બે એલઈડી આપો નાની ઉડી કેમ થાય ઉડે એ ખબર નહીં કેમ ઉડે એ કામ જાણે. પડી જાય ને. કાલ બે લઈ ગયો બે ઉડી ગયો ધ્યાન રાખો ધ્યાન રખાય યુટ્યુબમાં જોઈ લેવાનું નો ઉડે એનું કારણ સમજ્યા? હાલતે ઉડી જાય છે એવું નથી કે ચડાઈ એને ઉડી જાય હા પછી હાલે પછી ઉડી જાય છે તો સ્પેરમાં રખાય 2 ચાર તમારે કેટલી આપો બે આપો લાલ આપો ગમે લાવો સફેદ લાવો લાલ લાવો હેલો ગુડ મોર્નિંગ
17%. બરોબર બરોબર. તો પણ પેલું 17% છે ને? જો પછી એક આ આવે દાદા જો આ 50 રૂપિયા ઘૂઘરું હો. 916 નથી? લેવો ચાવી વાળું કાકા क्या पैसा? काम क्या काम कर रहा है? नीचे नीचे पड़े हुए नकली નકલી એને કે અસલી છે એને એને કે અસલી કેમ છે કે પાછું એમાં શું છે? मैंने वो जान गया करे તને नकली ગમે है અહીંયા આપવું હોય ને તો એ શું છે ટેન ટુ ટેનમાં પેલું થઈ જાય છે ને આમાં 17% असली पैसा है तो हम कोई नाखे અસલી અસલી રાખવા છે તને નાખવામાં બીજું એટલે ગમે ત્યારે એને કાંઈ આપવું હોય गोते गोते बेटा गोते या जाओ ગોતી દો જો મળે તો એને મળે ને એવું થાય. અત્યારે રહેવા દે आवाज કામ होगा કર. आवाज डबला नहीं કેમ કે જો હોલમાર્ક વાળો મળી જાય ને અહીંયા આ 50 વાળી લઈ લો તો ભલે હાલો મજબૂત મોંઘું પડે ये लेना ही है આ ટાયર 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 તો આમ ગોતવા થોડું લાવું એના પૈસા ટૂંકમાં એને ગમે ત્યારે ये लेना ही है हाँ, अच्छा है। अरे बढ़िया है वो उसको वो समझे वही लेना पड़ेगा समझे लगेगा वो उसको ये अच्छी नहीं है ये। ये भगवान ऐसे रखड़ दियो ने हम काम હોય કે ન મળે એમાં એક જ પીસ હોય નકર તો મળી ગયું પેલા આ રબર મોટી સાઈઝના રબર આવે છે ક્યાં પૂછવાનું તો ઓલા હા યાર મેં તો છોકરી ઓટો મારતી હતી. दिया આવડા હોય નહીં दोनों को एक समान दिया આપણે રેગ્યુલર થી ઓલા મોટા નહીં આવતા આ રેગ્યુલર કરતા મોટા આવે હમણાં એક છોકરી ના ઓડા ये ले लेना बेटा ये भी अच्छा આપો ને આવા પણ નથી પેકેટ બબર પછી આવે છોકરી અત્યારે ગઈ હમણાં એ હમણાં એકને જ હતો કોપી હવે તો આ એક લઈ જાઓ એક એ બંને છે રોટી છે. क्या चाहिए तेरे को હા કાકા કી બાપુ ક્યુ બાપુ આને આપી દઉં ક્યુ बताओ क्या होता है क्या હા હા ડારે हाँ वो पैसे भाई नहीं मिला नहीं मिला वो तो उसका है उसका टेलीफोन का है જો આવે એ છે इसका क्या करेगा अरे वो तो बहुत बढ़िया है दिमाग चल रहा है कितने बार ले लिया रुपये बड़ा होगा આ 17 રૂપિયાનું આવે 70 घर पे पड़ा है तो ये ना उसको ये ले दो हाँ? ये तो घर पे पड़ा નહીં પડે એમ કે એને ખબર હોય नहीं पड़ा है પડાય ये बताओ ना पर मेरे लिए कुछ चीज ही नहीं तेरे लिए एकदम बड़ा हो गया पढ़ाई में ध्यान रखना પઢાઈ में ध्यान रखने का हाँ પછી જો આ સસ્તું તમારે 50 રૂપિયામાં ये જો ઘર બનાने का घर बनाने का मस्त ये है, गाड़ी से लेना भी ये अच्छा लेना ये घर बनाने का ये मस्त है घर और सब आएंगे जो ये बनाते हैं बच्चा ये बच्चा बनावे देखिए बच्चे लेना है देख देखिए बना सकते हैं रोबोट रोबोट बने जो गाड़ी भी बनेगी और सब गाड़ी बनेगा भी बनेगी देख गाड़ी गाड़ी भी ये बनेगी लेना है गाड़ी लेना है ये अरे इससे गाड़ी बनती है चारू के लिए ले लो चारू खेल ले दो ले लो नहीं नहीं काका दो ले लो ऐसे दो दे दो काका हाँ दो ये तो वापिस कर ये दो ले लो। ये दो ले लो गाड़ी कर ले ना खोलना मत ले ओके मैंने ले लिया ओके हाँ? यही बोलता है यही ले क्या ये एक चाहिए यही चिंता उसको यही चाहिए चारू को यही दिला दो चारू तो है ना बेचारी शादी से खेलती है हाँ ले ले चारू के लिए ना अरे झगड़ा करेंगे तो बात घर पे झगड़ा झगड़ा करेंगे मत करना हाँ हाँ कोई नहीं करेगा चारू के लिए कितने का है 50 रुपया 50 का है मस्त है चलो चलो खोला मत मैं क्या दूँ पूरा पूरा मैं
आए शेर को आज આ बताया યાદ भी करो काका ओछा मेरे लिए कुछ पेन है आपके पास पेन पेन है कैसी पेन है ओ एक अच्छी सी पेन दो ना ऐसे हाँ लिखने वाली लिखने वाली अच्छी स्मूथ चले पेन ले ली पेन આપી દો ને फिर है कार्ड चाहिए कार्ड ऐसा क्यों इसमें क्या होता है वो खेलते नहीं कार्ड बच्चे पोकेमोन कार्ड पोकेमोन कार्ड्स ओके कितने ચાલે का એ 50 વાળા 50 वाले ये कार्ड આમાં એને મજા આવે બહુ बहुत मजा आती है इसको खेलने में पर मेरे दिमाग में नहीं आता કાર્ડ જો कार्ड्स गोल्डन ये सब એને બહુ મજા આવે આઈક્યુ વધે આનું હા इससे આઈક્યુ बहुत બ્રેન પાવર વધે બ્રેન પાવર વધે दिमाग बढ़ता है દિમાગ હા બસ દિમાગ अच्छा હા हाँ तो बच्चे को पता है सब तो जो आज खेला हुआ है व्याज भी होलसेल होता है वरना 70 ले तो भी इधर 50 में दे देते हैं। सत्तर देते पहले चाचा से लिया था याद है अच्छी है दिमाग चलता है गिरे नहीं होते ये चारों तुम जगन्नाथ देखना नक्सू ने तो ले हाँ? लिया ए जगन्नाथ भाई पकड़ेगा तो नहीं ना तो छोकरे ऐसे तो घर के जाके पकड़ते अब पेन नहीं लेना ना इसको अंकल अंदर कर दो तो इसको अंदर कर दो कैसे करते हैं ये बता दो ये है इसका क्या करेगा अगर रिचार्ज करो ना चलो जियो में चलो वस्तु લીધી चलो भाई चलो નવું મળે નવું 180 નવું આવે 50 ની બેટરી આવે પણ તમારે નો થી 50 આવે પછી ખ્યાલ આવે બેટરી લઈને ફિટ કરવાનું ફિટ તમારે ક્યાંક કરાવવું પડે તમે નહીં કરતા આપણે એટલે ઘડિયાળના સેલ જેવું છે ઘરે આવડવું જોઈએ તમને તો. બોલો 95 37 88 32 07 55 37 3207 હવે નવું જ લેવું પડે કેટલાનું 250 18 દિવસ વાળું 200 વાળું કાંટો આજ આવી ગયો છે આજ આવી છે આજ તમે તાર લઈ જ જજો તમે સાંજે લઈ જજો બરોબર? રાખી દેજો હું શું વજન કરવાનું સાંજે આવી તો આવે નતર એ તો એનો વજન કરવાનો અચ્છા મોટો કાંટો હીરોટ્રોન પછી ઓલી સ્લાઈમ આવવાની લઈ જવાની સ્લાઈમ નહીં ક્લે 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 આ ક્લે હોતી આવવાની મોટી તો કાલ સવારે આવી કાલ ખુલ્લો હોય ને? સ્ટેટસ આવે તમારામાં આવે છે ના ના એ બોલો નંબર તમારે હોય ને એવું એવું 1 20 1 જો સેવ કીધું શું નામ તમારું તમારા વોટ્સઅપ આવ્યું સેવ હા કરી હા ભલે કાલ ખુલ્લી રાખો આ કાલ ખુલ્લી હોય 1 વાગે એટલે સવારે આવે સાંજે પછી ટ્રાફિક બહુ હોય ને નથી નીકળતું પંચાણું 3 95 37 88 32 07 પંચાણું 37 88 3207 250 250 માં કેટલું આવે છે તો ઓલું જ કરાવવું છે 250 માં આવે 1 GB 28 દિવસ તો કેવું છે
250 માં 28 દિવસ આવે 1 GB. હા આ તો ઈ કરી નાખો. મારી ભાઈ છે ને ત્યાં રાખતો આવું ઈ વજન કાઢો કિલોટોની ત્યાં કરતો ને એટલે મને ખબર. આ બેન 3 દી ને આવજો આવો જેવો કીધો છે આપણે હું 450 રૂપિયા ગમે ત્યાં ફરે ને એ ભાવમાં ન મળે મેં કે વાટ જોવે આ સમયમાં 3 દી વાટ જોવે આવી જાય આવી જ જાય. બીજા કાંટા હતા એ ભારેમાં હતો એ 700 વાળો છે એને પછી સસ્તા વાળો જોઈએ કાચ વાળો એકરેલી કાચ આવે. કાચ આવે ટફન આવે એટલે એ પડે તો એ ભૂકો થઈ જાય ધ્યાન રાખજો એને સાચું જ. સાચું ન દો. ખાલી પોતાનો જ ઉભા રહેવાનું. હા તેને આ બે પગરખા રાખીને ઊભું રહેવું પડે કેપેસિટી યારું કર્યું. બહુ વિખાઈ ગયું છે. એ વિખાઈ ગયું થોડું ગોઠવવું જોઈએ. સારું પેલું કાંઈ તને જ ખબર હોય. અહીં ઉપર ચડાવી દેવું થોડુંક ઉપર જગ્યા થઈ નવું નવું આવ્યા કરે ને વધારે એમાં બોક્સ હોય ને મોટા એવી એમાં હમણાં પતંગ આવી છે એ તો વધારે અત્યારે ક્યાંક રસ્તામાં બપોરા કરશે બરોડા આવતા આવતા. ઈ તો ભરૂચ વૈટ્યા હોય કદાચ. 2 વાગે પહોંચી જાય હે? 2 નો વાગે પોકે. ન પહોંચે? અત્યારે ટ્રાફિક કેવો હોય હજી 10 વાગ્યાથી નીકળ્યા નહોતા હું ઘરેથી આ બાજુ આવ્યો હતો. મમ્મીએ ફોન કર્યો હતો. સારું બીજી વસ્તુ માની ગયો દાદો પેલી એકની એક કાર હોદવામાં આપણું મગજ દોડ્યા કરે એવું છે. આ બધું એના છોકરા ઉપર ડિપેન્ડ કરે એ માનો છે એ માને એટલે પૂરું થયું બસ આપણે ઈ જ હોય ને એ કરવાનું. ન મારે તો પછી હોનાનું હોય તો ન લે છોકરાઓને હોનાનું આપો તો ન લે એને ગમે એ જ લઈ સાચી વાત. ખાલી ઓલો એક બોર્ડ લઈ ગયો ને ઓલા આજને કીધું કપડાં બપડા નથી તો મેં કીધું મારું બેડની ચાદર ને એવું નાખી દે મશીન તમને ફાવતું હોય ચાલુ કરતા હવે નહીં ક્યારેય નથી કર્યો ધર્મન ફાવે એટલે મેં કોઈથી નથી કર્યો છે ધર્મ મારો કાંક બંધ થયો તો ચાલુ કરી નાખ્યો પછી એરર આવી ગઈ હતી ને બંધ થઈ ગયું હતું તો એને ચાલુ કરી નાખ્યું એમ
મેં હજી સુધી નથી કર્યું કોઈ દી. એને એને એવું પાછું બહુ ફાવે. મિકેનિકલ વાળો ગાડી બાડી રમકડા બંધ આપણે આવે છે ને ડિપ્લોમામાં હા મિકેનિકલ મિકેનિકલ માં બરોબર. મગજ એમાં હાલે. બીજું સેકન્ડ લાઈન મેકાટ્રોન તો બહાર ભણવા મોકલવું પડે. અહીં અમદાવાદમાં હશે તો કહું, બાકી મહેસાણામાં મહેસાણામાં મેકાટ્રોનિક એટલે મિકેનિકલ વિથ ઇલેક્ટ્રોનિક. બે બે મિકેનિકલ વિથ ઇલેક્ટ્રોનિક ગુજરાતમાં કંઈક બે જ જગ્યાએ હતું. હવે અમદાવાદમાં નવી થઈ હોય તો ખબર નથી. ગાંધીનગર હોય તો લેવાય. ભાઈ તો અપડાઉન કરે ગાંધી. એમાં છે ને એનું વધારે દિમાગ ખીલે. મિકેનિકલ વિથ ઇલેક્ટ્રોનિક એટલે આપણે બે ચૂઝ રાખવાની. કોમ્પ્યુટર આઈટીમાં તો બધા ગામ આખું જાય જ છે. આમાં એનું કંઈક ભવિષ્યમાં ફેક્ટરી કરવાનું થયું હોય એમ અંદર દિમાગ. તો કે ભાઈ હું તો અહીંયા આ રમકડા વેચું જ છું. આમાં કોનું ક્યારે મગજ છે ને ડાયવર્ટ થઈ જાય એનું નક્કી નથી હોતું. બાર ધોરણ ફેલ પાછો સાયન્ટિસ્ટ બની ગયો. આ બને ને એવું બને. બન્યું છે. આ વિરાટ કોહલી છે 12 ભણેલો, સચિન 10 ભણેલો, વિચાર કરો. ઈ તો સ્પોર્ટમાં સ્પોર્ટમાં કહેવાય. એટલે બધું તો સાયન્ટિસ્ટ બનવું એટલે બાર ફેલ થયો હોય પેલી જો પોલીસની ડબ્બી હેઠી પડશે પછી આપણે હોદીએ ત્યારે એમાં હાથમાં ન આવે. એવું થાય. એટલે ઘણી ફેરે માણસનું નસીબ દિમાગ હું ચાલે એનું કાંઈ નક્કી ન હોય. ડબ્બી ઉપર ડબ્બી હેઠે પડે. તારી ગાડી ક્યાંક આમ જ હેઠે પડી ગઈ. ના ના એ આપી દીધી એમ કે પેલા આ બે પતંગ કેમ પાતંગ એક તો હાંધીને મૂકી દીધો એને પટ્ટી મારી દે તો થઈ જાય. આ થઈ ગયું. પણ આ થોડોક ઉપર વાળો છે ને. એ પટ્ટી છે હા એ પટ્ટીની હિસાબે પછી આને શું કરવાના ખબર છે હે રૂપિયો ઓછો એવા આ- ભેગા કરી રાખાય. આ થોડાક તૂટેલા હોય ને હા. આ ધર્મ ચગાઈ રાખે. મારો તો દરરોજ 8-10 પતંગ ચગાવે. ઓલી કમાન નહીં એ કમાન તૂટેલું ન તો કે થાય. હું કમાન તૂટેલા એમ ચગાઈ નાખી. ધર્મનો ઓલો પાસ સીધા જ કે હા. વચ્ચે હોય ને એ હા. દોરી બાંધી કમાન દે. સેલો ટેપ ગોળ ગોળ જો મારી. સેલો ટેપ ઉપર બીજો પતંગ હોય ને વધારાનો ટૂટલો એ હળી એમાં લગાવી દે થોડી હા, હા, બસ. પછી દોરી બાંધી દે. હા, એ થાય. અહીંયા આવતા હોય ને ઘણા છોકરા કાકા ઓલા તૂટેલા લાવો. મેં કીધું તૂટેલા હોય ગયા એટલે એ તો પતંગ નવરા ચગાઈ થઈ ગયું. ગયેલા છે અહીં ફેલ હોય ગરાકનો હોય ને રિમોટ આ ગાડીઓના હોય છે ગાડીના સ્નેપના ને એના. આ ઘડિયા જુદું પાડતો હતો ઓલો. અરે કરી નાખ્યું એને મેં પીટ કર્યું. હા એને આખું અલગ પછી આપણે છે ને વેચવું હોય તો આપણે એને બતાવવું 50 રૂપિયાની આઈટમ થઈ ગઈ. પછી આપણને આ શું હોય ગાડી નુકસાન કરે. 4 વ્હીલમાં હોય ને આમ રોદા આવે ને એટલે આ હેલા કરે. હા, રિમોટનું આમ આપી દે. મેં કીધું આ બેન છે ને બીજી વખત આવી આ વજન કાંટા પેણી હતી હવે. આવી જાય ને બપોરે એટલે મેચ જ કરતો હોય. હા, એટલે આવી ગયું એટલે લઈ જાય. બેન પાછા અહીંયા નથી રહેતા. તો એ ક્યાંક આગેથી આવે છે ઈ બાજુ તમારી બાજુ રહે છે. તો એને કેવું બરોબર છે. એટલે હું અને ખોટો ધક્કો એ છે ને આપણને પછી કંટાળી જાય કે હવે કાંઈ નથી લાવવું બીજે અમુક તો હંસપુરામાંથી આવે. હંસપુરા ક્યાં આવ્યું કેમ હંસપુરા તો ઓલું 108 પાસે ત્યાં ઠેઠ ત્યાં આ નોટો છે ને આ પડી છે ને એ અહીંથી ન્યા કાઢી એવું લાગે. અહીંયા અડધી નોટ આઈના ખોખા આય મૂકી દે છોકરા બધા આમ હલાવ્યા કરે ને હલાવ્યા કરે આ બધી જગ્યાએ. એમાં એક ભાઈ કે તમે આમ હાલવાનું કરી નાખો બધું એટલે અમારે જરૂર હોય એમ લઈ લઈએ. તમે બધું પૂરું કર્યું કે જરૂર હોય લેતા પછી જઈએ. બધું વિખાઈ જાય એનું હું મારે મારા હાથમાં ન આવે એવું એવું
આ રહ્યું છે ઓલું રબર. આ કંઈક 1-1.5 રૂપિયાનું આવે ને. આ કંપની ના હોય, આ 3 રૂપિયા ડોમ્સ ના હોય ને, કંપની ના હોય 3 વાળા હોય, સાદા રૂપિયા વાળા હોય. એટલે જ ગ્રાહક છે ને તારે ત્યાં જોવે છે કારણ ચક્કર ખાઈ જાય કે આટલી વસ્તુ આમાં કેમ આમ પડી છે ને યાદ રહી બધાને ઈ જ થતું હોય તો જબરી આઈટમ છે. મસાલા છે. ચપ્પલ જો. ખડાવ ચપ્પલ પણ બહુ મેળાનો બધો બંદોબસ્ત કર્યો હતો. એક તો રિમોટ વાળું મૂક્યું છે સુરક્ષા ઓલા માટે રિમોટ રોબોટ, રોબોટ હા ફાયર ફાયર દૂર છે ને હા. ને તરત ઈ પહોંચી જાય ફાયર ક્યારે છે પેલો? બસ આ ઉત્તરાયણથી શરૂ થાય છે તે લગભગ ફેબ્રુઆરી આખો રહે 1.5 મહિનો ઉત્તરાયણથી થાય. નરેન્દ્ર મોદી ને યોગી ને બધા આંટો મારી આવ્યા એક વખત યુપી માં છે એમ ને ન્યા મેળો અલ્હાબાદ. અલ્હાબાદમાં. હા તો મોટું કામ આ ઇન્દિરા ગાંધી ત્યાં જન્મી હતી. રાહુલ નું તો નથી ખબર રાહુલ તો વિદેશમાં ગયો. એટલે જ આ નખોદ વાળા નખોદ એને જ વાળ્યું છે આમો થાય છે. એક વખત નરેન્દ્ર મોદી ને બધ ભીડીને આમ કરવા આવ્યો હા તો સંસદમાં કાલ બતાવ્યું હતું કેટલા ટાઈમે બતાવ્યું અને પાછો હવે હામો પડ્યો પણ એને હવે પેલા પોલીસના ઓલામાં લીધું છે હવે શેમાં? હડફેટમાં કેસ કર્યો એમ ને? ઓલા બે જણા ઉપર થયું છે ને ધક્કો માર્યો એમાં હા, ઈ ભાજપના છે પાછા. એનો ચડાવ શું કે છે ખબર છે હમ. એવી એટલી બધી ધક્કામુક્કી થોડી રાહુલે કરી હોય બચાવ કરવો એ તો વિડીયો હજી બધા જોવે છે ઓઢે છે આ લોકો વિડીયો તો હોય જ ને એટલું મોટું પાર્લામેન્ટ. નહીં વિડીયો જોવે છે જુદા જુદા હમ. ક્યાંક સર્ચ કરતા મળી જાય એ વારે ઘરે કરીને બચાવશે પછી આ રાહુલની કારસ્તાન ઓલી બાઈ તો સામે બધું કીધું ચોખ્ખું મારી હાવ નજીક આવી ગયો તો આસામની છે પેલો કિરણ રજ્જુ તો એને ખખડાવે છે હમ. સંસદમાં કિરણ રજ્જુ છે આપણે આસામ બાજુ ચશ્મા વાળો. બહુ જબરો છે આમ તારા જેવું મોઢું દેખાય ભરાવદાર છે બોલે જબરો છે પહોંચવાનો દે આખી અમિત શાહ ની નંબર એનો આવે પછી અમિત શાહ નહીં તો આ તો આ બધા સરખા ઊભા નથી રહી એવા સરખી વસ્તુ પડી હોય ત્યાં ઘણી બધી આડી હોય
આની અંદર જ છે અરે હા હા પેનાલ્ટી એવું કાંઈક હોય ને હા આવું મેં કોકને દીધું તો પાછું આતી નથી ગયું હવે કોને દીધું કઈ યાદ છે મેં બનાવ્યું હતું આવું આતી નું આપણને એમ થાય કે કેટલા કામમાં તો આવે સાહેબ આની માટે આપણે મોટર નીચે ફિટ કરવી હોય થાય તો મોટર કરશે હોય તો મોટર હાલતી છે એ તો હાલે જ ને. એવું મને ન ફાવે આ મોટર ને એવું મળે તમને સારું વસ્તુ આ છે મોટર આપો ને તો દેખાડો ને. મોટર તો છે જ આ બરાબર જ મોટી મોટર જોઈ ગઈ વાઇસરનું એનું કેવું વાઇસર? ગાય શર્માની ઉપર મૂકવા પડે તમારે રીજા બગાડી નહીં સ્કૂલમાં ડેમો બતાવો આને લેવો. તો એક જ વોલ પડે કેટલા વર્ષની? ત્રણ કરી કોઈને કિરાઈ આ સરે એટલે કાતર મારી દીધું તો આખું એક મોટું કરી દીધું. મોટું ના આવે ને તો વાયસર મૂકવા પડે પેલું ગુરુકુળ પાસે નહીં ધર્મેશ 10મા ધોરણની ફી કાલે એનો છોકરો ભણે છે 2 લાખ રૂપિયા એલિયન કેટલા છે 10માં આ એલિયન આ હરખી જ છે, હરખી. એલન એલન અમુકમાં વાયર હાથ નાનો આવે છે. કારણ કે એની અંદર છે ને આ ફેરવવાની છે ડીશ. ડીશ ફેરવવાની 20 ફી ઈ પેલા એટલે ઉપર એ વાળું ફિટ થાય એવું જોઈએ ને નીચે બીજા રે ગેપ વાળું જોઈ કારણ કે મોટર તો તમારે કઈ આઈડિયા હોય તો આપો સાઈડ પર ઓલું બેરિંગ બતાય તો બેરિંગ આમાં રાખીને બધા જેવી રીતે બેરિંગ એ વજન નો ખેંચે બેરિંગ થોડું તમે બેરિંગ પર સાહેબ લઈ આવ્યા છે કેવડું મારા માથા જેવું નાનું છે. નાનું ઈ છે, નાનું નથી ખબર. હળવું હોય ને તો સાહેબ ને કહેવાય ને આજે તમે બનાવી દેજો બેરિંગ એને હોય ને બનાવ્યું પણ એનથી નહીં નહોતું. બેરિંગ કેવડું છે તમારું છે થોડું થાય આનથી નહીં નાનું છે. આમાં ફિટ થઈ જાય બેરિંગ હા. ઈ બેરિંગ જોઈન્ટ અહીંયા કરીને તો થાય બેરિંગ આની ઉપર બેરિંગ રાખો ને તો આ ડીશ નથી પડતી. બેરિંગ ફરે તો ડીશ નથી. બેરિંગ ફરે છે પણ ડીશ નથી. હા હીટ થતા હોય વધારે બેરિંગ આમાં ફિટ થઈ જાય ને પછી ખાલી બેરિંગ ફરે ને તો ડીશ ફરે તો નથી બેરિંગ તો ફરે આટલી પણ ડીશ છે અચ્છા પ્લાસ્ટિક છે આની ઉપર રાખ્યું બેરિંગ ફરે છે. એ બેરિંગ થઈ ગયું નામ એ ફરે. તમે અડધું પર ઘેરે મૂકીને આવો ઘેરે માર ઘરે નથી આની. સાઈડની ઘેર આની મારે તમારે ઘરે. આની આવે આની લઈ બેરિંગ. આની ક્યાં પડી? અત્યારે
ટેકનિકલ ભગત પેલો પટ્ટો આપી દેજો એક્સેલ લ્યો. થઈ જાય ને આ હા તો કમ્પ્લીટ થઈ હા, જાય એમ. બરોબર હા કાંઈ મોટું નહીં. ચાલુ થાય કઈ સ્કૂલમાં ભણે ઉમામાં દીપકભાઈ સર છે ને દીપકભાઈ સર સાયન્સ દીપક સર વસાણ લઈ દઉં બેગ લઈ. બેગ મોટું ભાઈ સામે રહી છે દીપક સર. ફિટ તો ફિટ થવું જોઈએ. ફિટિંગ લેવું હવે બેરિંગ તમારા આમાં ફિટ થઈ જાય, મોટરમાં ફિટ થઈ જાય ને એવું બેરિંગ જોઈએ. આમ દબ્બો એટલે આ ફરે આ પંખો છે બરાબર આની ઉપર આ ફિટ કરવી ને એટલે આ ફરે તમારે ડીશ ફેરવવી છે ને? ડીશ ફેરવવી. દેશ ફેરવે પંખાને બદલે તમારે આ તો બહુ પંખો મોટું ઉપર કામ ફિટ છે. છે. પંખો આની ઉપર પર વાઇસર પર જોઈને ફેરવવામાં, આનું ફિટિંગ કરવામાં વાઇસર જોઈને. હવે આમ દબ્બો એને આખી જ ફેરવે બહુ કરે. વિડીયો પણ હવે કાલ મળે બેટરી કઈ છે એમાં બેટરી અલગ નાખી લેવી તો એ જોઈને બનાવી લેવાય ને કેટલો વિડીયો હવે આની ઉપર ફિટ થાય ને તો નો આ તો સખત તો ફિટ થવું હે એ પણ હવે છે આખી આમ કીટ આ તમારે આમ બે જાય નીચે લઈ લેવીશ ને પણ થાય પછી કેમ મને કહો તો પછી. આ ચક્કર હોય ને આ ઉપર આમ છે ઉપર આંબી જાય થાય ને તો ઉપર સખત નાખવું પડે ને. પણ નો હાલે માર્ગી હા. બેટરી અંદર નાખવાની છે ને ક્યાં સખત છે તમે જો જો તો ટ્રાય કરો આ ચક્કર હોય ને કાણું તો પછી મોટું થઈ જાય કાણું મોટું જ છે કાણું વચ્ચે પડવાનું છે સાઈડમાં પડે ત્રણ પાડી દીધા ભલે ને ગમે એમાં એકમાં ફિટ કરો કાણાની વહીવટ થઈ જાય. હા કાણાનું જ ગમે તે બીજી ડીશ લઈ લે છે બીજું તો કાણું ખાતું હોય તો થાય. સક્સેસ જવું જોઈએ હવે 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 અહીં અડાડો છેડા ઓલા બેટરીના હવે તો આ ખાલી બેટરી નામ ને ઈ નહીં ઓલો વાયર કે ગયો વાયર એ તો આ મોટરનો છે. એમાં ફિટ કર્યા ને કાઢો ઈ એમાં કાઢ નાખો ઈ તો થઈ જાય ને તો પાછળ ક્યાં એ તો થઈ જ જાય ને એમાં ખાલી તારો ધરભાઈ આવું બધું કરતો હોય છે એ તો આ કરી નાખે ને ઘરે બેઠે દસમામાં છે હવે આખરે મન લગાડીને કરે તો મૈત્રીનું તો નહીં જોવાનું પણ ધર્મનું જોવાનું. ખાલી આવી જાય તો આપણે પૂગી જાય ફીટ તો પછી ગમે એની રીતે કરે. ફરે છે મોટર એ તો ફરશે જ ને એમ ઉભા રહ્યો છે સક્સેસ થઈ જાય તો અઢાર કામ હજાર. થઈ જાય. બરાબર ટાઈમ મળે ફરે. ઊંધા કરો તો બરોબર. બે છેડા ડાયરેક્ટ ઉભા રહેજો. ફીટ કાં કરી દીધું એ તો કરી. એ તો પાવર પૂરો થઈ ગયો
બે જો છેડા નથી રડતા ને ક્યાંક બી શોર્ટ થઈ ગઈ છે બેટરી તો પછી બધું જ પૂરું થઈ જાય. શોર્ટ થઈ જાય એમાં આ તો ચાલુ જ હતી આગળ ને કેટલી છે આ વાયર ડી આવે એને ને અલગ રાખવા તો શોર્ટ થઈ જાય પ્લસ માઇનસ. બેટરી ફેલ થઈ જાય ખોલી નાખું. આ બસ શેડા સીધા જાણ આવડા ફિટ કરી દે પાછો બેઠો હા, એ તો પછી શોર્ટ થઈ ગઈ છે પછી ચેક મારે દેવાય એક જ હતી આગળ ઉચકાઈ નહીં એમાં નહોતી ટેપ. ટેપ આમાં મોટર ચાલુ જ આગળ નથી થઈ આવા ફોન કરે કરે તો. તમે બધી સ્કૂલે લેતા ઓન કરી દો કરી દો. આ કરો તો આપણે થાય છે તો આગળ થઈ ગઈ છે ચાલ આ બેટરી નથી પેલી થઈ તો બેટરી તો સારું જ છે સક્સેસ થાય એટલે આગળ વધે. આપણે તો ઓલું આપણે ગધા મજૂરી કરવી એનું તો મિનિંગ નહીં ને બીજી કાંઈ પહેલે હે નહીં આમાં ઓલી નકર ડીપોની હોય ને તો પડે આટલી હતી હે મોટર નહીં ને એ સ્વિચ તો સેમ હતું. લેકિન છે પણ ખાલી થાય તો. ખરે આમાં ટ્રાય કરો ને તો ડીશ ફરી જાય ને એટલે પૂરી જાય. ફરતી જ નહીં. વેઇટમાં છે ને વજન. મોટર કરી લે વાયર કેમ થાય છે હવે લઈ લેવાનું દુકાને. અરે ના કોઈ લેવાનું નથી. કોઈ ધાર્મિક મંદિર નથી ને. લઈ લેવા નાખો. કરો તો શરૂ. એ નીચે મૂકી દેવાનું. ખરું બિલકુલ પેકિંગ મૂકવું પડે હા બધું આમ તો ફરે જ છે પણ આમાં નાખો ને એટલે કાંઈ ફરે નહીં બધું બંધ વેઇટ વધારે બતાવે ને એને પ્રમાણેની મોટર જોઈએ. પડી નહીં એવડું છે વાંધો નથી આવો હા પથારી કરી ગઈ આંગળીઓ બધા એ પ્રમાણેની મોટર જોઈએ. મૂકી ગયું. જો એ પછી આડો આવે ફરશે ખરું પ્રભુ કરી દેજો હે એ બેલેન્સમાં ફરે ફરે ને બેલેન્સ સીધું કરો ને એટલે ફરે એક વખત ફેરવી દો. ડાક્ટરને પૂછી લઉં તો મોટર એક છે
આ ગેર મોટર આવે ગેર ગેર મોટર ફરે છે ને આ ફેર્યું છે ટાયર ને એને શું કરવાનું એ બધું ભેગું આવે આખી કીટ આવે 100 ટાયર રૂપિયા ને કરવાનું શું? એ રાખવાના પછી ગમે એમાં હલો જરાક છે આ છે ને મારા મામા બગદાણા વ્યાજ હશે એટલે એનું કાંઈ નક્કી હશે ને બીજી દુકાને આસી તો એ અંકલ એમ કહે છે કે એનું એમાં શું કરવાનું ખાતું નથી બીજી બેટરી છે ગેર મોટર એ નાખી દેવી હાલશે આ ડીશ ફરે છે ધીમે ધીમે ફરે ધીમે ધીમે ફરે તો પણ કોઈ ડીશ પછી એવું હોય ને આ થોડુંક વેટ હળવી લે થર્મોકોલ ડીશ હળવી હોય ને થર્મોકોલની પણ હા. થર્મોકોલમાં ડીશ કરવી કેમ થર્મોકોલ આવે ને થઈ જ ઈ પાછી હળવી આવે જાય કાગળની હોતી આવે હા, ઈ તો કાગળ પછી આ બધું કાગળ તો પછી વળી બી જાય આ થર્મોકોલ આટલું જ લગાવવાનું ને તમારે એવું હળવું લગાવવાનું બહુ વજન કાગળ વેટલેસ કરવું બને ત્યાં સુધી. તો જ ચાલે. આ શું છે પૂંઠાની પટ્ટી છે તો એ વેટલેસ કરો હવે એનેથી વેટલેસ એટલે ઓલા મિલબોર્ડ કાગળ આવે ને વળે હું નહીં કીધું? વેટ થોડું ઘટવું જોઈએ પણ એમ નહીં આ પુઠ્ઠું છે પુઠ્ઠું ચાલે એમ છે કારણ કે આ બધા વીકનેવાળા ઓલા થાય એમ નથી એવું છે પણ ડીશ બીજી નાખીને તો એમાં સેટિંગ નથી આવતું આ ટાયરમાં તો કઈ કરવી નહીં ને આની આ બેટરીમાં થઈ જાય ને એમ હળવું કરો ને તો તમારે જલ્દી બેટરી આ success. મોટર લેવાની આ ખાલી મોટર જ બદલાવાની છે અમને બેટરી લેવાની એક્સ્ટ્રા હવે એક કામ છે. આમાં છે ને એક આવશે નહીં બેટરી એમાં એક ભેગી એક એક હોય અલગ લેવી આ તો છે છેડા સેજ હિલું ખરું, છેડા આપે હિલું ખાલી ખરું. વાયર આપે બેટરી નો આપે બેટરી અલગ આવે 20 વાળી 40 વાળી આ એમને ટાઈમ જ મળે છે બધી નહીં ગઈ હોય પતી ગઈ હશે કેટલા ના આવે બેટરી 20 વાળી 40 વાળી નિકોની આવે ઈ તમારે ફૂલ પાવર ની આવે 40 વાળી પણ આ એક 20 પ્રોજેક્ટ વાળા તો છે ને આ નિકોની લઈ જાય બબે ત્રણ ત્રણ કેમ કે એને પ્રોજેક્ટ લાંબો હાલતો હોય જોવા કેટલા આવતા હોય આખો દિવસ જ છે હો તો અમારે પછી? તો ગરમ થઈ ગયું પતી ગયું છે પતી જ ગયું મને ન હોય તો આખો દિવસ આપણે આવી ગયું બોલો લેવાનું હોય તો લઈ લેવી છે પણ ઈ પાછી આમાં આવશે ને સેટિંગ તો આવી આવે જ ને આની જેમ જ આવે બતાવ એક બાજુ એક. આ કેટલા વાળી 40 40 વાળી? ઓલી 20 વાળી 20 વાળી આવી પપ્પા આ 20 વાળી બસ તો આપણે 20 વાળી જ લઈ લઈએ ને 20 તો. વાળા ચાઈ આ ચાઈ ના આવે આનું નક્કી ન હોય આપણે કેટલો તો આવે. હાંકવાનું છે પછી કે એને જોવાનું હોય ને. પછી અધૂરો પ્રોજેક્ટ એમ પડ્યો રહે પછી બોલો તમે કયો હોય, હું તો 40 આ વાળી જ લઈ લઈ લો આ જ લઈ લો. હાલો લ્યો આ તમારે જૂની લઈ લો ઈ લઈ લો, એની તો નાખ દો. હાલો. એક સેલો ટેપ આપી દેજો ચલો તો કઈ હતું ટ્રાન્સપેરન્ટ જાડા પટ્ટા ટ્રાન્સફર થાર ગાડી છે હા હા થાર છે હેલિકોપ્ટર નું શું છે? હેલિકોપ્ટર 250 રૂપિયા આટલી હાલે કેટલાની 40 રૂપિયા કઈ આપું કયો થાર થાર આવે 150 રૂપિયા 150 પછી 500 આ 500 રૂપિયા 500 ના છૂટા છે નથી 500 એ બતાવો તો. 500 ને એને છૂટા. નથી ખુલ્લા છે ખુલ્લા નહીં તારી જોડે. અરે પૂરા થઈ ગયા આજુબાજુ બે વાળા હજારની નોટ મારીને બેઠો એવું કરે. હા બધા લઈ જાય આજુબાજુ વાળા હવે હે ઈ હતું બતાવો. લ્યો. કાળા કલરની નથી આમ? શેમાં એમાં ઈ જુઓ તો. બધું આમાં ડિક્કી ખુલશે બધી આ કેટલાની? એ 500 રૂપિયા આ 500 લે 700 રૂપિયા નહીં, તમારી વાત બરાબર છે. વધારે થાય છે. આ 150 વાળી લઈ જાઓ હારામ મારી મસ્ત એટલે આમાં બ્લેક આપો. કલર તો એમાં આવશે બીજો ખુલ્લે ભાજી તો છે. ઉભા રહી પેલા કલર એટલે હું તમારે બ્લેક નથી. આવું બ્લેક તો પછી નહીં હોય આ મસ્ત છે અને દરવાજાની બધું આ ખુલ્લે. ખુલે ખુલે ને દરવાજા ખુલે એવો કલર છે. બ્લેક નથી એમ ને? લાવો
તો શેઠ ઓલો સેલ ખરેખર બીજું ભરાવું ને તો ખતરથી નહીં. દોઢસો કાગળમાં વીટી દેવું. કાગળ નહીં આમાં નહીં, એક કાગળ આ તો ઓલું છે વોટર વાળું. ગિફ્ટ આપી સાથે. કદી તો કાગળનો ટુકડો હોય. 3.9 વાહ ફોટો પાડી લીધો એમ મોટો પડો બતાવે છે. આનાથી મોટો કેટલા હોય? મોટો તમારા મશીનમાં નહીં આવે. સિંગલ બે છે ને સસ્તીતાની અંદર જ નાખેલી છે. અંદર આ લઈ જવું. હવે મને કાગળમાં બે રાખો ને કાગળમાં કાગળમાં લાવવાનું કરતો એટલે ટુકડા થઈ ગયા. એમાં ઘટે થોડો. હાલશે આટલું? નહીં હાલે ઈ. આટલો રે. નહીં, ઓલા માટે જ કાપી નાખે. એમાં સોરસું કાપી નાખો ને એમ છે. અંદર મેકો પૈસા ને હા ભાઈ આટલું તમને હા હો આટલું આટલું એ
હા બોલ. આવું મેં કહો. શું? આમ મોડું આવે ને આમ ભૂતનું આમ એવું ને. અને આ મારા છોકરા મને છે ને મેં એને આ તમારે રિહાઈન છોકરાને લઈને આવવાનો. રિહાઈન ની ક્યાં કરે? જોઈ ગયો બોલું મેં કાલે કારણ કે મને ખબર હતી આમ તો છે ને કે આ ભૂત તો છે આમ આમ ને લાંબુ આ લાંબુ જઈ છે. હા એવું મેં કીધું તમારે ભાઈ આટલું પૈસા કાઢ્યા બોલો આજ બોલો. મને ખબર છે ઓલું તો એને તરત છીંગડું તો આમ તો સડાવા ગયો ને તરત ભાઈ ગયું પ્લાસ્ટિક કડક હતું ને સેટર બોક્સ હશે. હા કયું લે દૂરદર્શન હા કયું એચડી સાદું એચડી એચડી આમ મેલ બોલનો 12 હા બોલો સાહેબ બોલો હા હાનનો કઈ વાંધો હા સાહેબ હા સારું કર્યું મને ફોન કર્યો નકર અમે હવે નીકળવાની તૈયારી હતી બરાબર હા બરાબર હા બરાબર સમજાય છે હા 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 બોલો ના 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 આરતીમાં તમે આવી જ છીએ એટલે મેં કીધું પેલા ધર્મસિંહની ઘરે જાય એટલે ત્યાં પધરામણી હશે સાહેબ બરોબર એટલે હવે આરતી ફાઇનલ છે અત્યારે કે શું છે મને કાંઈ હજી ખબર નહીં હો કોની કરીએ હા બરાબર સમજાય છે બરાબર સમજાય છે બરાબર સમજાય આમના આરતી છે બરાબર એ હજી ફાઇનલ તારે નથી એમ ને ટાઈમ સારું કઈ વાંધો નહીં હાલો તમે આ જાણ કરી સારું કર્યું નકર અમે તમારે લાગેલું છે ઘેર- ને તમારે હા સારું સાહેબ બંદગી સાહેબ કઈ વાંધો આવે એચડી આવે સાદું આવે. રિમોટ જોવો બરાબર. ચટપટી વાળી છે તમે હવે હાલશે નહીં હાલે એ આવી જ બરોબર હું ક્યાં બાર તો રહેતો નહીં એ પડી ગયો એ સદગુરુ સાહેબ શું વોરંટી ગેરંટી વોરંટી આવે 3 મહિના બસ બહુ થઈ ગઈ 2 વર્ષ હાલે 3 મહિના 15 દી માં જે થાવ નહીં થાય એમ ક્યાં બાકી 2 વર્ષ સુધી કાંઈ નહીં કમ્પ્લીટ સરખું છે ને બસ સાદું લઈ જાઓ 500 રૂપિયા એચડી એમાં હોતું છે એચડી માં તમારા 1200 નો આવે મેલબોર્ન સરખું કઈ થાય એવું બસ હા વળતું હોય ચલી જાય લેવાનું સાદા જવા આપીડા 500 સાદું નથી થતું. એમાંય રિઝલ્ટ સારું હો. કેટલા ઇંચ ટીવી તમારે હે ટીવી કેટલા ઇંચ છે 43 43 તો એમાં એચડી જ લગાવવું પડે એચડી સાદું હોતું જ નથી બોલવાનું કઈ થાય એમ હોય તો. હાવ તળિયું હે કે વધારે લઈએ જ નહીં. Direct. પછી બીજી કંપની લેવો ને ક્રાઉન નું તો 1000 રૂપિયામાં કયું ક્યાં એ ક્રાઉન નું આવે આ કેમ મેલબોર્ન છે મેલબોર્ન એટલે ઊંચા ઊંચું આ તો પણ આનું બોલવાનું પણ એમાં બોલવા જેવું જ ન હોય આનું સમજીને કહો તો લઈ જાઓ તો અમારે બીજે ક્યાંય જવું ને એમ ના એટલે તમે તમે પૂછીને લઈ જાઓ કાંઈ પૂછવાની જરૂર જ નથી ને પૂછવા તમે જાઓ ને મારે ચાલુ છે એટલે એમાં કેવું થાય છે પાવર લેટ આવે છે હા 5-10 મિનિટે એને મારે છેલ્લા 4 વર્ષ થઈ ગયા તો પછી હજી હજી ભાવ બંધ થાય ને ત્યારે લેવાય હજી તો હાલે જ છે ને હાલે તો છે પછી પણ કેવું વાંધો. છે ચાપ ચાલુ કરીને એટલે ઘડીક પછી આવે આ 10 મિનિટ પછી ઉપડે ઉપડે ખરું આ ઉપડે તો છે રેગ્યુલર જ હમ. આ તો કેવું છે આપણે 24-10 મિનિટ હોય ટીવી હા હા એ ટાઈમે ખાઈ જાય એ ટાઈમ ખાઈ જાય
નાનું કંઈક પતે એમ હોય તો કયો. ક્રાઉન 1000 નું આવે, ક્રાઉન નું લેવું તમારે એ એચડી આવે આ. આનો વહીવટ બોલો ને તમે. આમાં તો આ 1200 છે. આમાં કમાવા નાખા કેટલા 50 હોય એમાં ખોટું ક્યાં કહેવાનું. 1100 દઈ દો. 50 કમાવાનું ચોખ્ખું કે ક્યાં